નમસ્કાર. ચાલો આજે એક રહસ્ય ઉકેલીએ. એક એવો કેસ જ્યાં કોઈ ઘન વસ્તુ પીગળ્યા વગર જ આપણી નજર સામેથી ગાયબ થઈ જાય છે. છે ને કમાલની વાત? ચાલો આ પાછળનું વિજ્ઞાન સમજીએ. આ સવાલ ખરેખર વિચારવા જેવો છે, નહીં? મતલબ કોઈ પણ ઘન વસ્તુ પીગળ્યા વગર સીધી જ ગાયબ કેવી રીતે થઈ શકે? આપણે તો નાનપણથી એ જ શીખ્યા છીએ કે ભાઈ બરફ પીગળીને પાણી બને અને પાણી વરાળ. તો પછી આ વચ્ચેની પ્રવાહી અવસ્થા એ ક્યાં ગઈ? આ કેવી રીતે શક્ય બને? તો આપણા રહસ્યનો પહેલો સંકેત, ચાલો જોઈએ કે આ અદૃશ્ય થવાનું કૃત્ય આખરે છે શું. અને આ રહ્યો આપણો મુખ્ય પુરાવો. જુઓ, આ એક સામાન્ય લાગતો પ્રયોગ છે, પણ આ જ આપણને જવાબ તરફ લઈ જશે. આ આકૃતિમાં જ બધો ભેદ છુપાયેલો છે. ચાલો આને જરા નજીકથી સમજીએ. તો ચાલો જોઈએ કે આ પ્રયોગમાં ખરેખર થઈ શું રહ્યું છે. જુઓ, એક વાટકીમાં કપૂર જેવો કોઈ પદાર્થ લીધો છે. હવે એને ગરમ કરવામાં આવે છે, પણ મજાની વાત એ છે કે એ પીઘળતો જ નથી. ના, એ તો સીધો જ વરાળ બનીને ઉડવા લાગે છે. મતલબ કે વાયુ બની જાય છે. અને પછી એ જ વરાળ જ્યારે ઉપર રાખેલી ઊંધી ગળણીની ઠંડી સપાટીને અડે છે તો બૂમ! એ ફરીથી ઘન બની જાય છે. વચ્ચે પ્રવાહી તો ક્યાંય આવ્યું જ નહીં, ગાયબ. અને વિજ્ઞાનમાં આ જાદુ જેવી લાગતી પ્રક્રિયા માટે એક ખાસ શબ્દ છે, ઊર્ધ્વપાતન. બસ આ જ એક ક્રિયા છે જ્યાં કોઈ પણ વસ્તુ ઘનમાંથી સીધી જ વાયુ બની જાય છે, વચ્ચે પ્રવાહી બનવાની ઝંઝટ જ નહીં. તો લ્યો, આપણા રહસ્યનો અડધો જવાબ તો મળી ગયો. પણ વાત અહીં પૂરી નથી થતી. જો કોઈ વસ્તુ હવામાં ગાયબ થઈ શકે છે, તો શું એ હવામાંથી પાછી પણ આવી શકે? એકદમ જાદુની જેમ? ચાલો જોઈએ. પેલા પ્રયોગમાં શું થયું હતું, યાદ છે? પેલી કપૂરની વરાળ એ ગળણીની ઠંડી સપાટી પર જમા થઈને ફરીથી ઘન બની ગઈ હતી. બસ આ જે ઉલટી પ્રક્રિયા થઈ એ પણ બહુ જ મહત્વની છે. આ ઊંધી પ્રક્રિયાને કહેવાય છે નિક્ષેપણ. મતલબ કે વાયુમાંથી સીધું જ ઘન સ્વરૂપ, વચ્ચે પ્રવાહીનો કોઈ રોલ જ નહીં. એટલે એમ કહી શકાય કે ઊર્ધ્વપાતન અને નિક્ષેપણ એ તો એક જ સિક્કાની બે બાજુઓ છે. એક ગાયબ કરે તો બીજો પાછો લાવે. સારું, તો અત્યાર સુધી આપણે તાપમાનની જ વાત કરી. ગરમ કર્યું, ઠંડુ કર્યું. પણ શું પદાર્થની અવસ્થા બદલવા માટે ફક્ત તાપમાન જ જવાબદાર છે? ના, બીજું પણ એક જોરદાર બળ છે જે આખી રમત પલટી શકે છે. હવે જરા આ બીજી આકૃતિ પર નજર નાખો. આ બહુ સરસ રીતે બતાવે છે કે જ્યારે કોઈ વાયુ પર દબાણ એટલે કે પ્રેશર વધારવામાં આવે ત્યારે શું થાય છે. આ પિસ્ટનવાળી આકૃતિથી આખી વાત એકદમ સાફ થઈ જશે. જુઓ, વાત એકદમ સિમ્પલ છે. જ્યારે દબાણ ઓછું હોય ત્યારે વાયુના કણો આમ છૂટાછવાયા ફરે છે. એમની વચ્ચે ઘણી બધી જગ્યા હોય છે. પણ જેવું પિસ્ટનથી દબાણ વધાર્યું એટલે બધા કણોને એકબીજાની નજીક, એકદમ નજીક આવવા માટે મજબૂર થવું પડે છે. એમની વચ્ચેની જગ્યા લગભગ ખતમ થઈ જાય છે. અને આ જ છે આખી રમતનો ખેલ. જ્યારે આપણે દબાણ ખૂબ વધારી દઈએ અને સાથે સાથે તાપમાન ઘટાડી નાખીએ તો વાયુના કણો એટલા બધા નજીક આવી જાય છે કે એમને પોતાની અવસ્થા બદલવી જ પડે. એ કાં તો પ્રવાહી બની જાય છે અથવા તો સીધા જ ઘન. એનો મતલબ એ થયો કે કોઈ પણ પદાર્થ કઈ અવસ્થામાં રહેશે એનો ફેસલો તાપમાન અને દબાણ આ બંને સાથે મળીને કરે છે. અને આનું સૌથી બેસ્ટ ઉદાહરણ કયું ખબર છે? સૂકો બરફ એટલે કે ડ્રાય આઈસ. એની પાછળનું આખું વિજ્ઞાન આ જ દબાણ અને તાપમાનના ખેલ પર ટકેલું છે. તો આખરે આ સૂકો બરફ છે શું? એ બીજું કંઈ નહીં પણ ઘન સ્વરૂપે જામેલો કાર્બન ડાયોક્સાઇડ ગેસ છે. બસ હવે એને ઘન સ્વરૂપમાં રાખવા માટે એને ખૂબ જ ઊંચા દબાણ નીચે સાચવો પડે છે. જેવો એને આપણા સામાન્ય વાતાવરણમાં એટલે કે સામાન્ય દબાણમાં લાવો, એ પીગળીને પાણી નથી બનતો. ના, એ તો સીધો જ વરાળ બનીને ઉડી જાય છે. મતલબ કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ બની જાય છે. થયું ને ઊર્ધ્વપાતન? અને એટલે જ કારણ કે ક્યારે ભીનો થતો નથી એને સૂકો બરફ કહે છે. તો આખી વાતનો સાર શું નીકળ્યો? બે મુખ્ય ખેલાડીઓ છે, તાપમાન અને દબાણ. બસ આ બે જ નક્કી કરે છે કે કોઈ પણ પદાર્થ ઘન રહેશે, પ્રવાહી બનશે કે પછી વાયુ. અને આ એક બહુ મોટો સવાલ ઊભો કરે છે. જો માત્ર ગરમી અને દબાણ જેવા પરિબળો પદાર્થને આ રીતે પીગળ્યા વગર ગાયબ કરી શકે છે, તો વિચારો, આ બ્રહ્માંડમાં એવા તો બીજા કેટલાય અદૃશ્ય બળો હશે જે આપણી આસપાસની દુનિયાને સતત એવા રૂપોમાં બદલી રહ્યા હશે જેની આપણને કદાચ ખબર પણ નથી. આ વિચાર સાથે જ આજની વાત પૂરી કરીએ.